રાજકોટમાં મનપાનું ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે। શહેરની અલગ અલગ 15 જેટલી ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ફૂડ વિભાગે મિક્સ દૂધના સેમ્પલ લીધા। દૂધના સેમ્પલો પરીક્ષણ માટે ફૂડ લેબમાં મોકલવામાં આવ્યા। ડેરીઓમાં વેચાતા ગાય, ભેંસ અને મિક્સ દૂધના સેમ્પલ લેવામાં આવ્યા। ફૂડ વિભાગ રાજકોટ અને જે એક્શન મોડ ઉપર આવ્યું છે અને દૂધના સેમ્પલો પરીક્ષણ માટે ફૂડ લેબમાં મોકલવામાં આવ્યા છે। શહેરની 15 જેટલી ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર। ભાવેશ, રાજકોટનું ફૂડ વિભાગ જે હરકતમાં આવ્યું છે અને 15 જેટલી ડેરીઓમાંથી સેમ્પલ લેવાયા છે, શું કાર્યવાહી ભાવેશ? ચોક્કસથી અંકુર, જે પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે ફૂડ વિભાગની ટીમ દ્વારા છે તે અલગ અલગ પદ્ધતિ લેવામાં આવ્યા છે। ખાસ કરીને ગાયનું દૂધ, ભેંસનું દૂધ અને મિક્સ જે દૂધ છે, આ તમામ ડેરીઓમાં જે આવતું હોય છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। લેબોરેટરીમાં તપાસ બાદ જ જે આ સેમ્પલમાં કઈ ભેળસેળ છે કે કેમ તે સામે આવશે, પરંતુ જે અલગ અલગ વિક્રેતાઓ છે, દૂધના વિક્રેતાઓ છે, તેમને ત્યાં આ જે ફૂડ વિભાગની ટીમ દ્વારા વહેલી સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અલગ અલગ આ દૂધના સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા। હાલ આ સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ દૂધના જે વિક્રેતાઓ છે ત્યાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવતા ક્યાંક ને ક્યાંક દૂધના વિક્રેતાઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। જી અંકુર। જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।